હલ થોડીક રિપીટ ઓછી કરીને સાર થાય કરો ને ઇફેક્ટ થોડીક ઓછી કરી નાખજો. વાહ વાહ જય ગજાનન. થોડોક બેજ ઓછો કરજો હવે. બોલ શ્રી ભાગવત ભગવાન કી, कृष्ण कन्हैया लाल की, हनुमान जी महाराज की, रामचंद्र भगवान की, आई श्री खोडल मात की. एक બે જે બદલ ખૂબ આભાર. આવું ભગીરથ કાર્ય અને એટલા મોટી સંખ્યામાં આપની હાજરી, મારી સાથે બે હાથ ઊંચા કરી એવી જોરદાર જય બોલાવો. આમ ઠેઠ સાવરકુંડલા સુધી ખબર પડે. બરાબર ને બાપુ? બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, આય શ્રી મંગલ માત કી, આય શ્રી ખોડલ માત કી, हनुमान जी महाराज की, रामचंद्र भगवान की. हरि ओम नमः पार्वते पते हर हर सच्चे गुरु की भूख हृदय में एक आग लगावे, जितना मन का में एक भूख छे जल जावे. जल जावे में जल जावे में जल जावे में तो ज्ञान भी जटी से आवे. कहे सतार कर जोड़ी, कहे कहे सतार कर जोड़ी, तो साची बात समझ में आवे. कहे 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 माथी मोटू कोई नहीं, माथी मोटू कोई नहीं, जलधर के जगदीश सब कोई नमावे. हे माँ अंबा आगड़ आलिया, माँ खोडल आगड़ आलिया. सरसत स्नेह में पान गणपति लागा में हरे ईश्वर ईश्वर आराधवा, सुध बुध दे जो सहाय. पृथ्वी ना मालिक यदि तुम्हें रे तारो तू जीवत
લાલા મારી દિલ ગમે રે તારો ઓમ કરીએ શિવ કરીએ એ તારો કરીએ જય ગજાનંદ
होती गौ मुझे हक है ओ મહેમાનો આવ્યા છે જેમને સોનાની સાંકળે બાંધીને લાવો સાહેબ, કોઈ ના આવે એવા મહેમાનોની હાજરી છે. ગુજરાતી આપણી પરંપરામાં નિયમ પ્રમાણે કે મહેમાન માટે ખાસ આ એક ગીત ગવાય છે અને સમગ્ર આયોજનમાં અમને બોલાવ્યા છે, અમને આ માન સન્માન આપ્યું છે એવા અમારા ઘનશ્યામભાઈ બલરને એકવાર જોરદાર તાળીઓ દેવો. અને સાહેબ અને અમારા વિનુ કાકાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અને ખાસ મારે એમના માટે આ ગીત ગાવું છે.
પધારો પધારો. અંબલિયાની ડા મારો મોરલિયો બેઠો રે ગઢને ગામ હે હું શિલાવીરા તમે કોયલ ને રે ઉડાવો સુમિતભાઈ વીરા તમે કોયલ ને
મને દિનાર બજાવો મોરી સબની આજે મોરે પિયા ઘર જેમના સાનિધ્યમાં હું તમે મળ્યા છે ભાઈ અને વધુ સાહેબ ગવાણું હોય ને તો સૌરાષ્ટ્ર ગુજરાત કનૈયો ખૂબ ગવાણો છે એવા કાનુડાને એક બે લોકગીતથી શરૂઆત કરું પછી જેવી તમારી મોજ એ યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા એની અમને લાગી માયા રે શુદ્ધ દૂધ ખોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા જય ખોડિયાર ચાલ રે છટકાળી તારી નામ પર જાવું મારે થોડી ગીતે ગાતો ગીતે ગાતો એ ભૂમિ ગઈ છે મતી મારી રે કાનાને જોયા અને ખાસ મને ગાવાનું મન થાય સાહેબ આવા માવતર હામાં બેઠા છે આજ પૂજા છે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી
મારા કાળજ કોયા રે કાનાને જોયા છોડ છે એને મન માયા માયા લગાડી એ માયા જય ગજાનન હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મન માયા માયા લગાડી રે હે માયા એવી તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ન હોય તો દાદા અહીંયા રસપાન કરાવે છે ભાગવતનું એકવાર દાદાને તાળીઓથી વધાવો અને 2-5 મિનિટ માટે દાદા આ બધા મારી જોડે તાળી ન પાડે હા બધાને વિનંતી કરું છું 2 હાથ ઊંચા કરી તમે તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો ગાવાનું છે ગાવાનું તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો આપણે પાડો ઉસ્તાદ તાળી તાળી વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ના હોય જો હા તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો કાગવડ ધામે જાતી આવું મારે સિરે છે નો બડીને સિરે છે નો બડીને સિરે છે નો બડીને કારણ છું ગોડ જૂનાની નાગબાઈ છુમાઓ દેવા હારેવા હોલિયા હલિયાવું કાગવડ ધામે જાતી આવું માઓ સિરે
પાટીદાર શું થોડો વિનોદી કરો દિલદાર સુરલા પાટીદાર છું થોડો વિનોદી કરો દિલદાર સુહા ગણો ગુણ ગાઉં સુમા ખોડલ તણું માઓ એ ગર્વ છે મને હું ગર્વ છે મને હું ગર્વ છે મને હું પાટીદાર છું કોણ વિનોદી કરો દિલદાર સુરિંદા કાંજી કાળો મોરલી વાળો ગાયો નો ગોવા એ કાંજી કાળો મોરલી વાળો ગાયો નો ગોવા દ્વારિકાનો રાજા એ દ્વારિકાનો રાજા એ દ્વારિકાનો રાજા મથુરા 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 એ દ્વારિકાનો રાજા એનું મથુરા મોહાળ કલાકાર છે એમને પણ સાંભળવા છે એટલે એક બે રચના લઈ મને ફરમાઈશ થોડી હતી મારા મિત્રોની ફરમાઈશ હતી ઘણી બધી ગઝલ લોકગીત બધું આપણે બીજા રાઉન્ડમાં કરશું પણ હમણાં ભાઈ આવે છે એ મિત્ર સર્કલમાં છે મિત્ર છે હા मेरी जिंदगी सवारी मुझको गले लगाकर बिठा दिया पलक से मुझको आपसे उठाकर मेरी जिंदगी सवारी मुझको गले लगाकर बिठा दिया पलक से मुझको आपसे उठाकर ओ यारा तेरी यारी को मैंने तो खुदा याद વધારે છે આપણે એમને સત્કારી જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ જય હો જય હો दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे हम अगर तेरा साथ ना जय हो હોય તો રડતા મળે રૂપિયા ના હોય તો રડતા મળે મારી મૂંઝવણને એકઠો કરે તારા જેવો દોસ્ત મને બીજે ક્યાં મળે જૂના જમાનામાં જે તબલાનો તાલ હતો સાહેબ ઈ ડોકડ ઉપર આપણે જે રાસલીલા રમતા એક બે ભાઈની ફરમાઈશ લઈ અને પછી આપણે મનસુખ દાદાને રાઉન્ડ હા પણ ઈ તબલામાં ઈ વખતે આ ડોકડ કહેવાતું હવે થોડુંક મોડિફાઈ થઈ ગયું આમાં સિંહું ને એવું બધું વધારે ભરે એટલે પણ ઈ સમયમાં ઈ ડોકડ ઉપર જે આપણે કીર્તનો ને લોકગીતો ગવાતા પણ કેવી રીતે ઉસ્તાદ હું સાંભળ્યા જેવી વસ્તુ છે મક 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 के हारे तो थोड़ी रे दजाओ पर के
के हारे ताज छोड़ी रे दलाओ पर के ये कोई मन रखे ये कोई मन रखे शामरिया तने कहे से कामन गारो तने कहे से कामन गारो हम भक्तों ना दुख हरनारो ये भक्तों री ये भक्तों निवारे रे ये भक्तों निवारे रे शामलिया बनीने जाऊं काशी बरसना बार जमारे अजमल ने दरबार बनीने जाऊं काशी बरसना बार जमारे अजमल ने दरबार राम सिया राम जय जय राम सिया राम जय जय मंगल भवान अमंगल हारी जवन सुदर्शन अजीरा बिहारी राम सिया राम जय जय राम सिया राम जय जय राम मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हाँ बोला सर ओ हर घर में ये राम हर घर में ये श्री नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मुझे छड़ गया भगवान रंग रंग मुझे छड़ गया भगवान मुझे छड़ गया भगवान रंग रंग मुझे छड़ गया भगवान हाँ बालदा દાદાને પ્રાર્થના કરું ભાઈ કાકાને અને ભક્તિરામ બાપુ શાસ્ત્રીજી અને કાકા અમારા અહીંયા આ બાજુ ઊભા રહેવાની વિનંતી કરે છે એકવાર રામ સિયા રામ જય જય રામ
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ 2 મિનિટ માટે અરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે उन आंखों का हंसना भी क्या जिन आंखों में पानी ना हो અને બાપા પધાર્યા છે ત્યારે એ જી મને જીણો જીણો નાદ સંભળાય પણ આ બધું ટાઈમ હશે તો આપણે બીજા રાઉન્ડમાં લેશું અહીંયા મનસુખ બાપાને જોરદાર તાળીઓથી વધાવો એકવાર માઇક એ સર્વેને જય સ્વામિનારાયણ જાજા કરી. અત્યારે એક વાત એવી છે કે જે સ્મરણથી આપણે સપ્તાહ કરી રહ્યા છીએ સ્વર્ગસ્થ મનુ બાપા. હું બહુ નાનો હતો, મને બહુ કઈ એવી સમજ ન પડતી, બહુ નાનો હતો ત્યારે ધરમસિંહભાઈ ભુવા કરીને એક માણસ હતા, બહુ નાનો હતો દાદા. ત્યારે એક ડાયરો ને એક એવી વ્યવસ્થા મારા પપ્પાની બધા હારે બે હતા અને ગૌરવતા અને એ ગાતા, એ થોડું ઘણું મને યાદ છે. પછી હમણાં કંઈક ભગીરથભાઈ ને પ્રવીણભાઈ કંઈક અહીંયા આ બધું ચાલુ થયું છે ને તમે કંઈક કર્યું હતું ને તમે મને પ્રવીણભાઈ વિડીયો મોકલ્યો હતો અને એ ડાયરાની મોજ એ ઓરિજિનલ મને મારા પપ્પાને મનુ બાપા યાદ આવી ગયા. એટલે મેં કીધું આવું કંઈક મેં સાંભળ્યું હતું ને કંઈક જોયું હતું ત્યારે આ ધરમસિંહભાઈ ભુવા મને યાદ આવ્યા. અત્યારે પાછળ બેઠા છે. હવે વાત એવી થઈ, મેં કીધું તમે આવો મનુ બાપા પાછળ જે સપ્તાહ બિહારી છે એની પાછળ આવીને તમને જે તે સમયનું કાંઈક યાદ હોય તો મને કહો. તો મને કે મને આમંત્રણ બે મેં હું આપું છું. આ થોડી બાળદાની સપ્તાહ છે, આખા પીઠોડીની સપ્તાહ છે. એ કરીને મેં એને બોલાવ્યા. મેં કહું તમે આવો. ત્યાં જે આવ્યા છે એટલે એટલું સારું ઓડિયન્સ છે અને ખરેખર હું એવું કહેવા જાઉં કે બધા કલાકારોનો વારો અને પછી એનો વારો આવે તો કદાચ કોઈ સાંભળે ન સાંભળે એની કરતાં મેં કહ્યું તમને હું પહેલાં મોકો આપી દઉં. તમને કાલે ખેલી ભાષામાં જે તે સમયમાં જે કાંઈ વાર્તા હતી એ સમયનો દોર જુદો હતો. એ સમયમાં એ માણસે કંઈક રજૂ કર્યું હતું મનુ બાપા માટે અને એ મેં થોડુંક સાંભળેલું, જેવું તેવું યાદ છે. પણ સંતાનો એના છે ને એટલે એની સંસ્કૃતિ એનો વારસો જાળવવો એ થોડુંક મને ગમે. એટલે ગમે ત્યારે વાત નીકળતી હોય અને થવાનું તો દાદા સંતથી માંડીને જે કાંઈ હોય થઈ ગયા હોય પછી પાછળ કોપી ટુ કોપી કાંઈ થતું નથી. પણ કોઈ ભગવાનથી માંડી અને સારા કોઈની એક સ્મરણ શક્તિ આવનારા જવાનો માટે આપણે કંઈક ઠાળવીને એમ કહેતા કે ભાઈ આવી રીતે આ લોકો જીવતા આવી થોડીક આનંદની વાતો હતી. દાદા ઘણી વાર આપણને સમજાવે કે આખો દી મોબાઈલ ને ઓલું ને આ ને તેન રસ્યા પછા રહે તો થોડી ઘણી સંસ્કૃતિ, થોડી ઘણી વાર્તાઓ કે થોડું ઘણું કે આપણા જે વડીલો જે જીવતા કેવી રીતે જીવતા. પૈસા ગૌણ વસ્તુ છે, કમાતા ન કમાતા બે નંબરની વાત, સારી સુવિધા સારી વાર્તા. પણ એ લોકો દાદા સંસ્કૃતિનો વારસો, સંસ્કૃતિની કંઈક ગાથા, સંસ્કૃતિની કંઈક વાર્તા એવું અમારી પેઢી સુધી જીવન છે. પછી અમને નથી ખબર અમારા છોકરા ભાઈ શું થાય ન થાય. એટલે ધરમસિંહભાઈ ભુવાને મનસુખભાઈ થોડો સમય આપો, મનુ દાદાને બેસીને વાતું કરે અને એ દુહો તમે જે દીદી બોલતા હતા ને મને થોડો ઘણો યાદ છે પણ હવે તમારા માટે મારે બોલાવવો છે. ભાઈ સાજિંદાઓ સાથ આપજો જરાકો, એક જ કડી. આમ તો જે સપ્તાહ વાંચતા હોય ને એવા શાસ્ત્રીમાં જેની મોટી ગણના છે એવા વિષ્ણુ પંગાસુ વિસ્તરી બ્રહ્મ કમંડલ 20
શિવ જટા છે સુરસરી ધી મહી કે બીચ, જેમ ગંગાજીનો પ્રવાહ હાલે ને એમ આજ બાળધા પરિવારના પિતૃ સુધી પહોંચતો એવો ભાગવતનો પ્રવાહ શરદદાદા શાસ્ત્રી માટે તાળીઓ થઈ જાય બા. અને વિશેષ જેને કહેવાય કે પ્રભુને પ્યારા છે, જગતથી ન્યારા છે, એવા પાગલ આશ્રમોને સ્થાન મોટામાં મોટું આપ્યું છે એવા અમારા બાપજી ભક્તિરામ બાપુને પણ તાળીઓથી વધાવીએ બાપ. અને મનસુખભાઈને તો આજે મારો વારો નથી, કાલે હું સૌ સતાય મનસુખભાઈ પરબારો જ ફોન આવ્યો કે ધરમસિંહભાઈ ભુવા ઉપર આવો, પણ ના, મર્યાદા મોટી વાત છે. અને બે જ કડી, હે એવો ડંકો રે દીધો છે કણબી કુળમાં, બાળધાકુળનો બાપ આવો, બાળધાકુળનો બાપ છે નરબંકો રે વીર મનુભાઈ, એ ભાઈ પીઠ વળી વાળા રૂડી નામના, એ નામના મનુભાઈની હે આવી પીઠ વળી વાળા રૂડી નામના. હે એવી જન તારે દિવાળી બાને ઉજળા કીધા, પણ જનની માડી જનની જણતો ભગત સુર ને કાદાતાર, અને માડી નહીં તર રે દે તું તો વાંદણી વાંદણી, અરે મત રે ગુમાવીશ નું. હે એવી જનની રે જનતા માતાને ઉજળી, અરે તાત જેના જગ તાત તાત જેના ડાયા બાપા નામ રે વીર મનુભા, હે એવી કણબી રે કુળની રે શાખા ઉજળી. બાળધા બળવંતા સુરા સતિયા સમજણા મરદા લોપેન કુળની લાજ. ઘણી વાતો છે. જ્યારે મનુભાઈની હાજરી હતી અને એમ એક દુહો ગાઈએ, મારું 38 વર્ષ પહેલા શરદ દાદા એક ગીત હતું જેઠસુર આહિર ગાતા, અને ત્યારે મનુભાઈ કહેતા ધરમસિંહ ભુવા મોરલો ગા, હે રૂડો મોરલો રે ટહુકો ને હોરટ ગાંભયો, સોરઠ રે મારા માનવી આવ મોરલો રે ટહુઈ કોને હોરઠ નામ. આ ગીતની એક કડી મનુભાઈને પ્રિયમાં પ્રિય હતી કે જે તાલ છે એ તાલની માલિપા જ ગવાય છે, અને એવો તાલ એવી વનની રે વન રાય મહાવજ ડાણ કે પહાડ કે જહડિયા મિલા ઘુમ જોગ્યમ હામ હામા ડણકતા કે હરી હવાજ હાહલો નો આલેવી ગાંડી ગરની વનરાજી. અને એમાં મનુભાઈ જેવો ડણકતો હાવજ હોકારા દે મને ધરમસિંહ ભુવા. અને એ દુહો બોલ્યા પણ ડુંગરડે આવા હવાજ, આવા ડુંગરડે હવજ ડણકે નોતા મળતા મરદો તણી રત હાક, અને ભેદુ સારણ મેકરણ ભણે આવો હરવો ઈ હોર. હે એવી વનની રે વન રાય માં હવજ ડણ, વાગે છે કાઈ દેશ માટે ધર્મ માટે ફના થઈ જાય મર્દોની વાત. બાપ મર્દાનગી વાળો મલક જેને માથા વાડીને વાવી દીધા હોય તો હવારે મર્દાનગીના કુપળો ફૂટે ઈ હવરા. વાગે છે કાઈ મર્દોની રણ હાક રે માર માનવી આવો. આ મોરલા રૂપી મારા કંઠની કદર કરનાર બાળધાના મોભી એવા અને અનેક પિતરી હોય, પણ આજ પિતરો રાજી થયા, તૃપ્ત થયા છે. જ્યાં ભાગવત હોય એના માટે પણ રાહડા બનાવ્યા છે, એના માટે પણ કાલે મારો વારો છે. એટલે ખૂબ, અને હું સરદાર કથા એટલા માટે લખી છે, લોહ પુરુષ દઢ સરદાર સુલભ કીર્તિપતિ નરવીર વલ્લભ.
આખાય ભારતને અખંડ ગંડ દંડ મંડ અને ભારતની માલિપા 18 વરણને એક કરે એવો બાપ સરદાર કથા પહેલા વહેલી મારી રજીસ્ટર થઈ પછી બધાએ કરી છે. ભુજલરામ કથાએ પણ ધરમસિંહ ભુવાએ 3 વર્ષ પહેલા કરી છે, હવે શરૂ થવાની છે. કોઈ પણ સાહિત્ય અને મનુભાઈ માટે રાહડા પણ વર્ષો પહેલા લખાયેલા. આજ આવતીકાલે મારો પ્રોગ્રામ છે, ઘણા કલાકાર છે, પણ ધન્યવાદ છે મનસુખભાઈને, આખી ટીમને અને અમારા સારણ ગઢવી મેરાણભાઈ એટલા માટે કે મેરાણભાઈ સાપલાઈના ભક્ત છે અને સાપલાઈનું ગામ ધરાળા અને ધરમસિંહ ધરાળાવાળા કહેતો એ સાપલાઈની કૃપા. જય માતાજી, જય માતાજી. આવા ભક્તિમય વાતાવરણમાં બાલધા પરિવારને આંગણે જ્યાં પિતૃઓની અને ભાગવત ભગવાનની કૃપા વરી છે, સદગુરુ મહારાજની કૃપા વરી છે, અને એવા પાવન પ્રસંગે આજે આ સંતવાણી ડાયરામાં મેરાણભાઈ ગઢવી પધાર્યા છે. એટલે અમારે માટે તો એ સિનિયર છે અને મા ભગવતીના ઉપાસક છે. તો મેરાણભાઈને વિનંતી કરું કે મા ભગવતીના ગુણગાન પોતાને જે મોજમાં આવે એવા આપણને સંભળાવે. આપની શું આવે છે? મેરાણભાઈ ગઢવીને જોરદાર તાળીનો ગગડાટથી વધાવીએ. એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ, અહીંયા બાળધા પરિવાર દ્વારા અને સ્વર્ગસ્થ મનુભાઈ ડાયાભાઈ બાળધા દ્વારા 1987 ની અંદર દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીની સ્થાપના થઈ અને ત્યારથી લઈ અને આજ સુધી 30 વિદ્યાર્થી શરૂ થયેલું બીજ આજે 450 વિદ્યાર્થીમાં પરિણમ્યું છે. ત્યારે આપણે સ્વર્ગસ્થ મનુભાઈ ડાયાભાઈ બાળધાને યાદ કરીએ. અને ખાસ હું એટલા માટે ઊભો થયો છું કે 30 તારીખે દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. ત્યારે બાળધા પરિવારે 2.25 લાખ રૂપિયા દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને અર્પણ કર્યા છે. અને આ 4 દિવસ દરમિયાન કાર્યક્રમમાં જે કઈ ઘોર થાય એ સમગ્ર પૈસા છે એ દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને જાય છે. અને ખાસ કરીને અહીંયા ભક્તિરામ બાપુ, તમે રાતે આવ્યા એમ ન હાલે, શરદ દાદાની કથા સાંભળવા તમારે દિવસે પણ આવવું પડે. એટલે કાલ ફરજિયાત છે ભક્તિરામ બાપુને, નહીતર મારે તેડવા આવવું પડશે. બરોબર? એટલે જેનું કોઈ નથી, जिसका कोई नहीं उनका खुदा है यारो, જેન કોઈ હાચવતું નથી એને ભક્તિરામ બાપુ હાચવે છે. એવા માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુને આપણે તાળીઓથી વધાવીએ. અને મારા જન્મ પહેલા, મારો જન્મ 1978 માં થયો અને 1977 માં શરદ દાદા, મારો જન્મ 1978 માં થયો અને 1977 માં 16 વર્ષની ઉંમરે જેમણે કથા શરૂ કરી અને એવા શરદ દાદા જ્યારે વ્યાસપીઠ ઉપર કથાનું રસપાન કરાવતા હોય ત્યારે એની ઓરા છે ને, એ કથા સમયે આવો ને ભક્તિરામ બાપુ તો તમને દેખાય કે એમની જે ઓરા છે, એમની જે આભા છે એ એટલી બધી છે કે આ આટલા વર્ષની તપશ્ચર્યા પછી 45 વર્ષ પછી એમની ઓરાએ પીઠવડી ગામની અંદર ભક્તજનોને જે આનંદ કરાવ્યો છે એ કાબિલે દાદ છે અને વંદનને પાત્ર છે. પૂજ્ય બાપુ, આગળનો દોર કલાકારો. આમ આ બધા કાર્યક્રમનો ઘોર અહીં આ સમગ્ર 4 દિવસનો જે સ્ટેજ કાર્યક્રમ છે એના ઓનર એ ઘનશ્યામભાઈ બલર છે. એટલે આ ઘોર અને કાર્યક્રમ અને જે કાંઈ હોય એ વહીવટ તમામ ઘનશ્યામભાઈનો હોય. પણ વિનુભાઈની રજૂઆતને ધ્યાનમાં લઈ અને વિનુભાઈ રજૂઆત ન કરે એ પહેલા જ એવું કીધું કે 4 દિવસનો આ કાર્યક્રમ છે, જે કાંઈ પૈસા થશે એ સમગ્ર પૈસા દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને અર્પણ કરીશ. અને સાથે સાથે કશ્યપ જ્વેલર્સ એના તરફથી દિવાળીબા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓને તમામને સોનાની ચૂક કિરણભાઈ બાળધા તરફથી અર્પણ કરવામાં આવે છે. અને ભાઈનું નામ હું ભૂલી ગયો છું, એ અહીંયા હાજર નહોતા, એમ છતાં એને ખ્યાલ આવ્યો કે દિવાળીબા હાઈસ્કૂલનો કાર્યક્રમ છે, ઊભા થાજો. 21,000 રૂપિયા તમારી પાછળ ભાઈ થાય એ ભાઈ ઊભા થાય, બંને ભાઈઓ ઊભા થાય
21,000 રૂપિયા બાળધા પરિવાર તરફથી મળે છે. આપણે એમને પણ વધાવીએ. આભાર. હલો હલો એ હાલંકી અંબાનકી અસી આંખ દુતાળી વાગી ડમર ડાંક દુતાળી વાગી ડમર ડાંક અતિ કિયા ક્રોધ ભુજાય 18 ભુજંગ ગરમ ભન જીલે ભાર ભુજંગ ગરમ ભન જીલે ભાર અતિ તું માતાયો ભવ મૂજ તવા જગ બાળો તો જન હું અશાંત બાળક આગળ હું જ તવેળાએ માત મારી તું. પીઠવડીને આંગણે બાલધા પરિવારના નેજા નીચે ભારતના અને સોરઠની ધરતીના સુખદેવ જેવા મહાપુરુષ શરદભાઈના વ્યાસાસને કથા ચાલી રહી છે ત્યારે એક સેવાને અહેલેક લઈ અને અમારે જેની સાથે ગુરુ પરંપરાનો નાતો છે એવા પૂજ્ય ભક્તિરામ બાપુ ડાયાને તો હોવ આવકારા દે પણ ગાંડા નહીં પાળવે એ તો આ દેશના સાધુ પાલવે બીજા કોણ પાલવે ભલા. પણ એક વાત મારે ખાસ કહેવી છે કે ગામ હોય ને ગામના બે ધણી હોય. આખું ગામ હોય, ગામનો એક માણસ એને ગામધણી કહેવાય અને જે ગામમાં ગામધણી ન હોય ને એનો રામધણી કહેવાય. બરાબર. પણ વિનુભાઈ મને કહેતા આનંદ થાય છે કે હજારો વર્ષના સૂરજ ઉગ્યો ને આથમ છે પણ પીઠવડી એટલે મનુભાઈ ડાયાભાઈના બાલધાના નામથી આ જોડાયેલું ગામ છે. હજારો વર્ષના સૂરજ ઉગીને આથમ છે તો એ મટશે નહીં. વિચાર કરજો એ માણસની કથની અને કરણી કેવી હશે. હમણાં હું મનસુખભાઈને કહેતો હતો, મેં કીધું મનસુખભાઈ આ પેઢીના બહુ મોટા પુણ્ય છે કે આ 70 વર્ષથી આ પરંપરા તો હું જોઉં છું કે 70 વર્ષથી આ પરંપરા હાલી આવે છે. એના સંતાનો અમારા ભાગીરથભાઈ ને ભરતભાઈ ને આ વિનુભાઈના બધા દીકરાઓને આપણે જોઈએ ત્યારે એમ થાય ભાઈ ભાઈ. અને મનુભાઈની લીરુબા મનુભાઈની આખી જે મોજ હતી, હું તો આ પીઠવડીના દરેક પ્રસંગમાં હાજર રહ્યો છું. ગુજરાતનો મુખ્ય પ્રધાન પલોઠી વાળીને બેઠા હોય ને અહીંયા હજારો હાથીઓ ઝૂલતા હોય ને અને ગુજરાતના એમ કહેવાય છે કે સ્વર સામ્રાજ્ઞી કહેવાય, નર્તનમાં જેનું બહુ જબરજસ્ત નામ છે એવા દુનિયાના શ્રેષ્ઠ કલાકારો આવી અને આ પીઠવડીની ધરતીમાં લગ્નના રૂડા અવસરમાં આવ્યા છે. એ હેલિકોપ્ટર ગાજતા હોય આ યે પૂર જનક ધનક ધરવા કજ ગમર ગમર વર શિવર ગડે જી ગમર ગમર વર શિવર ગડે. એ દ્રશ્ય મેરાણ ગઢવીએ જોયું છે. ત્યારે આપણને એમ થાય કેટલા ગામના તો ઢોલી બોલાવેલા હો મનુભાઈ સાહેબ. આવો મોજીલો માણસ, હા, એની પાસે બેહીને તમે જોજો. તમે ગાંડીગીરના જંગલમાં વિનુભાઈ જાઓ અને ગાંડીગીરના જંગલની માલપા ડાલામાં તો કેસરી સિંહ તમને હામો મળે. એ એક જ વખત તમને મળે, પછી 50 વર્ષે ત્યાંથી નીકળો ને જે જગ્યાએ મળ્યો હોય ને તો તરત યાદ આવી જાય. ડાયરીમાં લખવું ન પડે. જેની મુલાકાત ન ભૂલાય ને બલર સાહેબ એને સિંહ કહેવાય, એને મનુભાઈ કહેવાય કે જેની મુલાકાત ન ભૂલી શકાય. જેટલા માણસની આરે એનો સંબંધ છે સાહેબ, સંબંધનો માણસ ભૂલી શકે. વિનુભાઈ તો ત્યાં સુધી આવ્યા. અમારા ભગીરથભાઈ ને આ બધો ડાયરો, હા, મને હમણાં મનુભાઈ મકવાણાને ફોન કર્યો, મને કે ભગીરથભાઈ ને વિનુભાઈ ને ઘરે જ આવવું છે. મેં કીધું હા સાહેબ, મારા હમણાં બધા સતત કાર્યક્રમો ચાલતા હતા. આજે કાર્યક્રમ મારે ભગતના ગામ કાર્યક્રમ હતો પણ જોગાનો જોગ કાર્યક્રમ કેન્સલ થયો એટલે તરત લીરુભાઈને મેં ફોન કર્યો. મેં કે ભાઈને કહ્યો કે હું આવી જાઉં છું અને હું અહીંયા હાજરી ન પુરાવતો ગુણો કેવો ભલા માણસ. વિચાર તો કરો, પીઠવડીમાં પ્રસંગ હોય પણ આ પીઠવડી હારે મારો એટલો નાતો છે, એટલો સંબંધ છે ભાઈ શ્રી શરદભાઈ કે આ ગામના 2 મહાપુરુષોએ આ ગામને ઉજાળ્યું છે, આ ધરતીને ઉજાળ્યું છે. એક આ ગામના સંતે આ પીઠવડીના નામને રોશન કર્યું છે, એનું નામ છે બાલ સ્વામી.
મારે જેની સાથે બહુ નાતો છે એ બાલમુકુંદ સ્વામી સાહેબ. બાલમુકુંદ સ્વામી એટલે અમારો એવો સાધુ કે અજાત શત્રુ સાધુ. એને કોઈની હારે વાંધો વિવાદ કારે ન હોય સાહેબ. કોઈ દી તમે ચારોડી ગુરુકુળમાં માધવપ્રિય સ્વામીને બાલ સ્વામીને કોઈ દી વાદ વિવાદમાં જોયો એવો દાખલો નહીં તો આ સ્ટેજ મૂકી દઉં ભલા માણસ. કોઈ દી એવો દાખલો ન બને. બધાને હારે નાતો એવા બાલ સ્વામીએ આ ધરતીને ગૌરવ અપાવ્યું છે. અને બીજું ગૌરવ અપાવ્યું હોય તો મનુભાઈ ડાયાભાઈ બાલધાએ અપાવ્યું છે. એનો ફાટ ગૌરવ છે. આ ધરતીને આ ગૌરવ અપાવ્યું છે. પણ ગૌરવ અને મને આનંદ એ થાય છે વિનુભાઈ કે જેની માનું નામ દિવાળી હોય એના દીકરા તો તેજસ્વી જ હોય ને ભલા માણસ. જેની જનેતાનું નામ દિવાળી હોય મોઢે બોલું માં ત્યાં મને હાચે નાનપ સાંભળે પણ પછી મોટપની મજા મને કડવી લાગે. કાગડા અને ખોળે ધાવે ને ખેલતા અમે ઘૂમીને ઘૂંઘવતા એ ખોળા ખૂંદેવા પાછા કરીને બાળક કાગડા. મને આ ભાઈ બોલ્યા ને બહુ સારી વાત બોલી. તમે સુરત ગયા પણ મૂળ તો ગયા તો અહીંથી જ ને, બરાબર ને? તમે મને આનંદ એ વાતનો થઈ રહ્યો છે કે તમે ખૂબ કમાણા છો, ખૂબ સુખી છો, આભે પાટું મારી છે, હું બધાની રીતે જાણું છું. પણ તમે તમારા સંસ્કાર નથી ભૂલ્યા ને, એ એનો આનંદ છે. જેની હરવાણી સાચી હોય દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એને ભેખ ન દૂજે ભેરિયા. જેની હરવાણી સાચી હોય. હમણાં આ ભાઈ વાત કરતા હતા કે મેં મનુભાઈની હાજરીમાં અમારા ભુવા સાહેબ ગાતા હતા અને ઈ એને સાંભળ્યું. ઈ એને આ જુવાન માણસે કેટલા વર્ષો પહેલાનું યાદ રાખ્યું. એનો આનંદ થાય છે. પણ મનુભાઈને યાદ કરીને, મનુભાઈના ગીત બહુ ગમતું હતું એટલે મનુભાઈને યાદ કરીને મારી શરૂઆત ત્યાંથી કરું. કઈ મર્દ શીર પર નવાય મર્દ બોલી બાજા ને મર્દ ખિલાવે, કઈ મર્દ ચિંતા નહીં. ગજાનન મર્દ શીર પર નવે મર્દ બોલી બાજા ને મર્દ ખિલાવે, ખાઈ મર્દ ચિંતા નહીં માને, દયાવંત દાતાર કરણ સમનો કવિયન કો રંગ કો ભાયત ખેલ કરો નિત કામ. એકવાર જોરદાર તાળીઓના ગરગડાટ થઈ જાય મનુભાઈના નામ ઉપર. મનુભાઈને આ ગમતું બહુ. જ્યારે ડાયરામાં બેઠા હોય ને એટલે કે કવિરાજ બોલું ગીત ગાજો. અને મર્દ કોને કહેવાય? અને અમે થોડું ઓછું કરજો ને. મર્દ કોને કહેવાય? મહારાણા પ્રતાપ બે તલવાર બાંધવા, બે તલવાર બાંધે હિન્દુઓ શાલિગ્રામ. અને એ એમ કહેવાય છે કે મહારાણા પ્રતાપને કીધું કે મહારાજ દુરસાજી આઢા નામના ચારણે કીધું તમારા હાથમાં એક તલવાર હોય તો કાફી થઈ જાય, બે હું કામ બાંધો છો? દુશ્મન મારી સામો લડવા માટે આવે અને દુશ્મનના હાથમાં જો સારું હથિયાર ન હોય ને તો દુશ્મનના હાથમાં તલવાર આપીને પછી યુદ્ધ કરું છું. મર્દ આને કહેવાય ભલા માણસ. મર્દની વ્યાખ્યા અને મનુભાઈનું ગૌરવ એટલા માટે છે લીરુભા કે મનુભાઈ બધા સમાજને હારે લઈને આવ્યા છે. બધા સમાજ. કોઈ એવો માણા નહીં હોય, કોઈ એવો સૌરાષ્ટ્રમાં તમને એવું ઘર નહીં મળે કે મનુભાઈના ખોરડા હારે મારે સંબંધ નથી. શરદભાઈ મર્દ શીર પર નવે મર્દ બોલી બાજા ને મર્દ ખિલાવે, ખાઈ મર્દ ચિંતા નહીં માને, દયાવંત દાતાર કરણ સમો કલ્યાણ કો રન કો જાનત ખેલ નરો નિત નામ લડી. અમિત શાહનો કાર્યક્રમ હતો સેલવાસમાં. અમિત શાહનો કાર્યક્રમ હતો અને વિનુભાઈનો ફોન આવ્યો. ચાલુ અમિત શાહ મારી બાજુમાં બેઠેલા અને હું કોઈનો ફોન લઈ ન શકું, પણ વિનુભાઈનો અમિત શાહનો હોય કે નરેન્દ્રભાઈનો હોય પણ વિનુભાઈનો ફોન આવે ને હું ન લઉં ભલા માણસ. ચાલુ પ્રોગ્રામમાં
હાવજ નો કરે એ પછી કાલના ભાતા કાગડા. હમણાં વિજયભાઈ બહુ સુંદર બધા ગીતો ગાતા હતા. આ યુવાન કલાકારને એકવાર તાળીઓના ગરગાટથી વધાવી. બહુ જોરદાર વિજય, તે બહુ સરસ ભાઈ ગાયું. બધા ડાયરાને લહેર કરાવી. અને આ પંથક તો સાહેબ, આ પંથક ક્યાંય થાવો નથી. આ ધરતી જોગીદાસ ખુમાણની આ ભૂમિ છે. કાઠિયાવાડ અદ્ભુત ભૂમિ છે સાહેબ. વિચાર કરજો, ભાવનગર મહારાજ અને જોગીદાસ ખુમાણનું સુખદ સમાધાન થાય. નાચવા વાળી બાઈ આવી તેથી જોગીદાસ ખુમાણે લાજ કાઢી હતી. કીધું કે બાપુ તમે લાજ શું કામ કાઢી? આ તો તમારા મોજમાં પાર્ટી છે. ત્યારે કીધું કે આ નાચવા વાળી છે ને કોકની દીકરી છે ને કોકની બેન હે, હું જોગીદાસ કુમાર ન જોઈ શકું સાહેબ. ઈ આ ધરતી. અરે પણ કે બાપુ આ તમારા મોજમાં પાર્ટી રાખી છે કે પાર્ટી ભલે મોજમાં રાખી, પણ હું દીકરો અંજવાળાનો છું. ભલા ઉગા ભાણ અને ભાણ તિહારા બહુ ભામણા. અમારી મરણ જીવનની માણતું તો રાખીને કાશા પર આવું કે દાદર કઈ ડાકલા કઈક ભૂજે પાખાણ, પણ રાત નો ભાંગે રાણ કરમી કાશા પર આવું. એટલે ઈ ભૂમિના સાહેબ જોજો, મહાપુરુષો જન્મે ને મહાપુરુષો, એ કોઈ એક સમાજના નથી હોતા, સમગ્ર સમાજના હોય છે. મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર પાટીદારના નહીં, સમગ્ર ભારતના છે. સમગ્ર ભારતના. અને મને કહેવા દો કે છત્રપતિ શિવાજી મહારાજે અને હમીરજી ગોહિલે આ દેશની સંસ્કૃતિને અડીખમ રાખી. અને બીજું નામ હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ, જેના નામથી અડીખમ સોમનાથનું મંદિર ઊભું છે સાહેબ. અડીખમ સોમનાથનું મંદિર જો ઊભું હોય ને તો એ સરદાર પટેલને આભારી છે. સરદાર પટેલે એ દરિયાનો જળ લઈ અને પ્રતિજ્ઞા કરી હતી કે આ ભગ્ન ખંડેરને હું એકવાર, એમ કહેવાય છે કે વેદની રૂચા ઊભી હોય એવું શિવાલય ન બનાવું તો સરદાર પટેલને સાહેબ એવું મંદિર બનાવ્યું. આ બધું ક્યારે શક્ય? ભગવાન શ્રીજી મહારાજ, લાલજી મહારાજનો ફોટો છે. લાલજી મહારાજે મને એવોર્ડ આપ્યો લોક સાહિત્ય રત્નાકરનો. નૃગેન્દ્ર પ્રસાદ લાલજી મહારાજ. એ લાલજી મહારાજને હું જ્યારે, મારે ખૂબ નાતો એમની સાથે, હું જ્યારે જોઉં ને ત્યારે મને એમ લાગે, હું લાલજી મહારાજને કહું, એ તૈયાર થઈને આવે ને ત્યારે કહું કે સ્વામિનારાયણ ભગવાનને મેં જોયા નથી, પણ લાલજી મહારાજને જોઉં ને ત્યારે બીજો સ્વામિનારાયણ ધરતીમાંથી આવ્યો હોય ને એવું લાગે. અને સાહેબ હજી તમને એક વાત કરું કે રૂબરૂ કોઈના ગીત ગવાના હોય ને, રૂબરૂ પોતાની હાજરીમાં પોતાના પ્રસંગો ગવાના હોય ને તો એક ભગવાન સ્વામિનારાયણ માત્ર. બ્રહ્માનંદ સ્વામીએ પોતાની હાજરીમાં ગીત ગાયા છે સાહેબ. અને બે સમાજને એને પકડેલા હો શ્રીજી મહારાજે, એક કાઠી દરબારને અને એક ચારણને. સાહેબ આ નક્કી થાય છે કે આ ભગવાન સિવાય શક્ય નથી, કારણ કે આ બે સમાજ એવો છે કે જેવા તેવાને માને નહીં. હા, આ જેવા તેવાને માને જ નહીં. બે ને પકડ્યા, દાદા બાપુ ખાચરને પકડ્યા અને બ્રહ્માનંદ સ્વામીને પકડ્યા. બ્રહ્માનંદ સ્વામી એટલે તમે સામાન્ય નહીં સમજતા હો. હા સાહેબ, જેના બાપે મણિકર્ણિકાના ઘાટ માથે 50 મણ હોનાનું દાન કર્યું હતું ને, એનો દીકરો હતો ભલામણ, કે સામાન્ય માણસ નહોતો. જો ઘન શ્યામ કો સેવક જો ન ભયો તો કછો ન ભયો હોય. ઈ બ્રહ્માનંદ સ્વામીની મારે એક બંધ ગાવો છે કે બ્રહ્માનંદ સ્વામી કોને સાહેબ, કવિતા કોને કહેવાય? શરદભાઈ જુઓ તો ખરા. કઈ જાણાણ ખણાણ પદ સાંજર ગોમ ધણાણ ગાણાણ ગાઈનાઈ તણાણ પદ તાંત ઠણાણ ટંકા દવડાણ સૂર ઘણાણ રાઈને ત્રહ ત્રહંગત ત્રણાણ ધણાણ પદ ત્રાસા ભ્રમર ભ્રમર વત રમણ ભમે ઈ ગણ રવ પડ ફરર ઘરર પદ ઘુ ઘર રંગ ભર સુંદર શ્યામ રમે જી રંગ ભર સુંદર શ્યામ રમે જી રંગ ભર સુંદર શ્યામ રમે થન ગન તન નચત પ્રવન પ્રચલન થન અને સુમન ગગન ધુન મગન સુરા. ઈ બ્રહ્માનંદ સ્વામી. પણ વિનુભાઈ ને ત્યાં આ પ્રસંગ છે સાહેબ. એક હું તમને કહું
કે ચંદનનો છોડવો ઉગે ને, એક ચંદનનો છોડવો ઉગે ને તો આખી વનસ્પતિ રાજી થાય. શું કામ? કે આ ધરતીની કિંમત વધશે, સુગંધ ફેલાશે, કોક સંત આવશે અને જેથી સંતના પગલાં થશે ને તેથી અમે અધમ ઉધાર થઈ જશે, અમારો ઉધાર થઈ જશે કે દી સંત આવશે સુખડ લેવા માટે. અને વાહડાનો છોડ ઉગે ને એટલે આખું જંગલ મોં વાળે એ માર્યા. હવે આ બે ભેગા થાય ને અને ઘા ને તીખારા જરીએ ને આખા જંગલને હળગાવીએ. કહેવાનો અર્થ એટલો છે કે પીઠવડીમાં મનુભાઈ નામનો ચંદનનો છોડ ઉગેલો જેને આખા પીઠવડીને સુગંધ આપી. સાહેબ મેં કીધું ને 500 વર્ષના સૂરજ ઉગીને આથમશે ને તો મનુભાઈના નામથી જોડાયેલું પીઠવડી, એ પીઠવડી મનુ ડાયાનો કહેવાય. વિચાર તમે કરજો, પીઠવડી કોનું કહેવાય? આ હકીકત વાત છે સાહેબ. પણ મારે પ્રસંગ એટલા માટે ગાવો છે, આ યુવાન બધા જુવાનડા બેઠા છે. પૂજ્ય શરદભાઈ ભાગવતની કથા કરી રહ્યા છે, ભક્તિરામ બાપુ અહીંયા બેઠા છે. શરદભાઈ કથા વાંચે ને સાહેબ, હું તમને એક વાત કરું કે કથા વાંચે પછી તો પિતૃનો મોક્ષ થાય સ્વાભાવિક છે, પણ શરદભાઈ ધરમપુરથી નીકળે ને ભાગવતજીની પોથી લઈને કે મારે પીઠવડી જવું છે, એ પેલા બાલધા પરિવારનો મોક્ષ થઈ જાય. આવા પવિત્ર મહાપુરુષ છે. એટલે પૂજ્ય મોરારી બાપુ પણ એને ખૂબ જ સાંભળે છે. હમણાં એના દીકરાએ તલકાચડામાં કથા કરી બાપુના આદેશથી. હા, એટલે વ્યાસના તો સુખદેવ જ હોય ને ભલા માણસ. બેટો બાપ તણે જે ચીલે ચાલે ના, પણ જનની કામ તણે વરવું લાગે વેરડા. બેટો બાપ તણે જો ચીલે ચાલે ના, પણ મને આનંદ ઈ વાતનો છે કન ઘોર જરે ચહુ ગોર મારું મન, કન ઘોર જરે ચહુ ગોર મારું મન, મોર બની થન ગાંઠ કરે મન, મોર બની થન ગાંઠ કરે. ઘનશ્યામ બલર ને તાળીઓના ગડગડાટથી વધાવો. આ ઘનશ્યામ બલર હું જોઉં છું ત્યારે અવડ્યા ને અવડ્યા છે. હું જ્યારથી જોઉં ત્યારે અવડ્યા ને અવડ્યા છે. હા, હું તમને કહું, હું ચડ્ડી પહેરીને ભણતો હતો ને ત્યારથી મને મળવા આવતા ઘનશ્યામ બલર અવડ્યા ને અવડ્યા. એને ઉંમરમાં કાંઈ ફેરફાર નથી થયો. જ્યારે જોઉં ત્યારે ઘનશ્યામભાઈ એવા ને એવા છે કે નહીં ભાઈ? હા, 30-40 વર્ષથી તો આને જો 40 વર્ષથી મારા ભાઈબંધ છે. હા, પણ આમાં કાંઈ ફેર નથી પડ્યો. ફેર હું કામ નથી પડ્યો ખબર છે? આવા ધર્મના કામ એને બહુ કર્યા છે સાહેબ, એટલા માટે ફેર નથી.